હાય ગાઈઝ, આજે આપણે એકદમ ચટપટું એવું નમકીન તૈયાર કરીશું અને એમનો મસાલો છે એટલો ટેસ્ટી બનશે કે તમે બહારના નમકીન તો ખરેખર ભૂલી જ જશો અને બિલકુલ ઓછા ખર્ચની અંદર તૈયાર થવાનું છે. અને સાથે સાથે જ આપણે બસ અલગ જ એક ટાઈપનું થશે, કારણ કે એમની અંદર આપણે સૂજીનો ઉપયોગ કરીશું અને સાથે સાથે ચોખાના લોટનો ઉપયોગ કરી અને આપણે આ નમકીન છે એ તૈયાર કરવાનું છે. તો એમના માટે થઈ એક બાઉલ ભરી અને સૂજી લીધો તો જાડો ઝીણો તમે કોઈ પણ લઈ શકો છો. મિક્સી જારની અંદર શક્ય એટલો પીસી અને બસ એમની અંદર થોડુંક પાણી નાખી દઈશું અને પાણીની મદદથી આપણે એકદમ એમનું ઢીલું મિશ્રણ કરી લેવાનું છે. આ રીતે લાગશે કે બહુ જ ઢીલું થઈ ગયું છે, પણ હાથની મદદથી આ રીતે દબાવી અને એમને 5-7 મિનિટ માટે રાખી દઈશું, જેથી કરી અને સૂજી છે ફૂલી અને પાણી છે એબ્ઝોર્વ કરી લે. હવે એમની અંદર એક બાઉલ ભરી અને ચોખાનો લોટ લીધો છે. જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે મેંદાનો ઉપયોગ કરવો હોય તો જરૂરથી કરી શકો છો. સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને જરૂર લાગે એ પ્રમાણે થોડું પાણી છે ઉમેરતા જવાનું છે અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ તૈયાર કરવાની છે. તો એક બાઉલની પર થોડુંક પાણી વધારે જોશે તો 1.5 બાઉલ પાણીની સાથે આપણી પાસે આ રીતની સોફ્ટ કણક છે એ તૈયાર થઈ જશે. હવે આ રીતે મુઠ્ઠીની મદદથી એમને શક્ય એટલું મસળી અને કણકને સરસ મજાની આ રીતની સોફ્ટ તૈયાર કરી લેવાની છે. હવે ઉપરથી આપણે થોડુંક તેલ છે એ નાખી દઈશું અને બસ તેલની મદદથી એમને આ રીતે ટૂંપી લેશું, જેથી કરી અને એમની જે વધારાની ચીકાશ હાથમાં ચોંટતું હશે તો એ પણ બંધ થઈ જશે. હવે એમને સાઈડ પર રાખી દઈશું અને આપણે ચટપટો જે મસાલો તૈયાર કરવો છે એ તૈયાર કરી લઈએ. તો 5-7 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈએ અને મસાલામાં આપણે લીધી છે વરિયાળી અડધી ચમચી જેટલી અને 5 થી 7 નંગ જેટલા મરી લીધા છે. અધકચરા વાટી લેશું. હવે આપણે એમની અંદર લાલ મરચું પાવડર અને સંચળ પાવડર છે એ લઈ લેશું. અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધો છે. સાથે જ ચટપટો ટેસ્ટ માટે થઈ ખાટું અને મીઠું કરવા માટે થઈ 1 ચમચી જેટલો સાકરનો પાવડર લીધો છે અને સાથે સાથે જ આમચૂર પાવડર લીધો છે અને લસણ અને ડુંગળી બંનેનો પાવડર લીધો છે. લસણનો પાવડર છે એ ઓછી માત્રામાં લેશું, એટલે 1 ચમચી છે એમનો 8મો ભાગ જેટલું લેશું અને ડુંગળીનો પાવડર છે એ આપણે અડધી ચમચી જેટલો લેશું. જો એ તમે ન ખાતા હોય તો ચોક્કસથી સ્કીપ કરી શકો છો. એમના વગર પણ આપણું નમકીન છે ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, એમને સાઈડ પર રાખી દઈએ. કણક પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાંથી જે રીતે આપણે સેવ ગાંઠિયાનો સંચો હોય, મેં અત્યારે ગાંઠિયાની જારી લગાવી દીધી છે. તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. તેલ પણ ખૂબ જ સરસ એવું ગરમ થઈ ગયું છે. જો તેલ છે ને એ બિલકુલ ધીમું ન હોવું જોઈએ, મીડિયમ તાપ ઉપર આપણે એમને કરવાના છે. જો તમે એકદમ ધીમા તાપ પર કરશો તો એ તેલ છે વધારે એબ્ઝોર્વ કરશે. તો આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એમને થવા દેશું. થોડીવાર માટે મીડિયમ રાખી અને બસ અડધું એવું તમને લાગે કે કૂક થઈ ગયું છે, ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને હાઈ કરી શકીએ છીએ અને બસ પલટાવતું જવાનું છે અને સરસ એવું આપણા ગાંઠિયા છે એ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેવાના છે. જો આમાં શેપ છે ને તમે કોઈ પણ આપી શકો છો. તમારા સંચાની અંદર જે જાળીઓ હોય તમે એમનો ઉપયોગ કરી અને કોઈ પણ શેપની અંદર નમકીન છે એ ટૂંકમાં એક ડોની અંદરથી અલગ અલગ તમારે કરવું હોય તો ઘણી બધી વેરાયટી છે એ કરી શકો છો. આપણા ગાંઠિયા છે સરસ ગોલ્ડન થઈ ગયા છે. હાથથી તોડી તે તમને ખ્યાલ આવી જાય કે કેટલા સરસ આપણા ગાંઠિયા છે એ સોફ્ટ તૈયાર થયા છે. તો આ રીતે ચોખા અને સૂજીમાંથી ક્યારેય નમકીન તમે ટ્રાય ન કર્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. તો એ જ રીતે મેં આ બધા ગાંઠિયા છે એ બનાવી લીધા છે અને જો એમનો કલર છે ને આટલો ગોલ્ડન થાય ને ત્યાં સુધી કરશો ને એટલે ખૂબ જ સરસ એ તૈયાર થશે ગાંઠિયા છે. અને એ જ ડોમાંથી મેં અડધા લોટની સેવ તૈયાર કરી છે. જો આ રીતે ઝીણી સેવ છે ને એ પણ એકદમ કુરકુરો ટેસ્ટ આપશે. તો ગાંઠિયા કરતાં પણ મને સેવ છે ને એ વધારે સારી લાગી. તમે તમારી ઈચ્છા મુજબ બંને કરવું હોય તો બંને પણ કરી શકો છો, એકલી સેવ કરવી હોય તો એકલી સેવ પણ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. સેવ છે એકદમ ક્રન્ચી. તો આપણે બધી જ સેવ છે એ રીતે તૈયાર કર્યા બાદ એક નાનું બાઉલ ભરી અને શિંગદાણા લીધા છે અને શિંગદાણાને પણ આપણે સરસ એવા ફ્રાય કરી લેશું. શિંગદાણા ફ્રાય થઈ ચૂક્યા છે. તો આ રીતે તમારી પાસે વાટકાવાળો જે જારો હોય તો તમે એમનો ઉપયોગ કરી અને પૌવા લીધા છે મેં, ચોખાના પૌવા. તો એમની અંદર આપણે ફ્રાય કરીશું ને એટલે કાઢવામાં પણ એકદમ આસાની રહેશે, કારણ કે ચોખાના પૌવા છે એકદમ નાની સાઇઝમાં હોય તો તેલમાં એ છૂટા થઈ ગયા બાદ એમને બહાર કાઢવા થોડા અઘરા થાય છે. એટલે આપણે એમને આ રીતે જાડાનો ઉપયોગ કરીશું તો ખૂબ જ આસાનીથી તમે એમને તેલમાંથી બહાર કાઢી શકશો. તો આ રીતે આપણે એક મોટું બાઉલ ભરી અને ચોખાના પૌવા લીધા છે એ બધા જ આપણે ફ્રાય કરી લઈશું. 15 થી 20 નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે. તમે આમની અંદર ડ્રાયફ્રૂટ્સ લેવા હોય તો ચોક્કસથી કાજુ, બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ છે એ લઈ શકો છો. હવે આપણી બધી વસ્તુ ફ્રાય થઈ ચૂકી છે. તો બસ આપણું નમકીન ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. માત્ર આપણે એમને જુઓ કેટલું ક્રન્ચી તૈયાર થયું છે. તમે અવાજ સાંભળીને પણ ઓળખી શકતા હશો
અને આપણે હાથને આ રીતે હળવા એમને પ્રેસ કરીશું ને તો પણ ખૂબ જ સરસ એવોનો ભૂકો છે તૈયાર થઈ જાય છે. તો બસ હવે બધી જ વસ્તુઓ છે એક મોટા બાઉલની અંદર મિક્સ કરી લેશું અને આપણે તૈયાર કરેલો જે મસાલો છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી લેશું. એટલે આપણું નમકીન છે એકદમ ઝડપથી, એકદમ આસાનીથી અને ખૂબ જ ચોખ્ખું તેલની અંદર તૈયાર કરેલું. બહારના જે નમકીન છે કેવા તેલમાં તળાયા છે અને સાથે જ કેટલા દિવસના વાસી છે એ પણ ખ્યાલ નથી હોતો. તો ઘરે થોડીક મહેનત કરી લઈએ આપણા માટે અને ઘરના દરેક વ્યક્તિઓ માટે, તો ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી નમકીન છે ઓછા ખર્ચની અંદર તમે ઘરે પણ એકદમ આસાનીથી તૈયાર કરી શકશો. તો આજનો નમકીનનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ ચોક્કસથી મને કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ના ચૂકો અને ખાસ તમે તમારા ફ્રેન્ડ્સની જોડે પણ શેર કરો. અને ચેનલને જોઈ અને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા રહો. સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને નીચે આવતા બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દો, જેથી કરી અને ડેઈલી જે વિડીયો અપલોડ થાય છે એમની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. નમકીનનો ડબ્બો ભરો અને બસ 15 થી 20 દિવસ માટે તમે સરસ મજાનું નમકીન એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.